गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે આર્ટિકલ 4.1 ઇલેક્ટ્રિક કરંટ સ્ટાર્ટ કર્યું હતું અને ઇક્વેશન 6 આપણે ડિરાઈવ કર્યું હતું. ઇક્વેશન 6 that is integration of j dot e and ds over the whole surface is equal to minus del rho by del t d tau over the whole integrating over the whole volume. હવે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ડાયવર્જન્સ થિયરમ સ્ટડી કરી હતી. ડાયવર્જન્સ થિયરમ, એ ડાયવર્જન્સ થિયરમ આપણે શું કહેતી કે આપણે વોલ્યુમ ઇન્ટિગ્રલને સરફેસ ઇન્ટિગ્રલમાં કઈ રીતે બદલી શકીએ. ડાયવર્જન્સ થિયરમ એવી રીતે આપણી હતી કે અગર કોઈ ફિલ્ડ હોય, કોઈ પણ વેક્ટર ફિલ્ડ હોય, ઇફ ડેલ ડોટ ફરીથી કોઈ પણ વેક્ટર ફિલ્ડ ધારો કે એ તમારી ફિલ્ડ હોય તો ડેલ ડોટ એ ડી ટાઉ એટલે ડાયવર્જન્સ ઓફ એ, એનું તમે વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરો, ધેટ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ ઈ એન ડીએસ, that is equal to the surface integral of that field del dot a d tau over the whole volume is equal to a dot e and ds over the whole surface. હવે આપણે વેક્ટર ફિલ્ડ કઈ વાપરશું? આ કેસમાં આપણી ફિલ્ડ કઈ છે? કરંટ ડેન્સિટી જે. તો આ એની જગ્યાએ હું જે વાપરીશ. તો ડાયવર્જન્સ થિયરમ શું કહે છે કે જે ડોટ ઈ એન ડીએસ, J dot E and ds over the whole surface is equal to del dot J of d tau over the whole volume. બરાબર? Now applying divergence theorem on equation 6, એટલે આ ઇક્વેશન, આ મારી જે ડાયવર્જન્સ થિયરમ છે એને હું ઇક્વેશન 6માં અપ્લાય કરીશ. તો જો આ જે પાર્ટ છે J dot E and ds એ આના જેવો છે, તો આ જે છે એની જગ્યાએ હું ડેલ ડોટ જે ડી ટાઉ લખી શકીશ. આ જે વર્ડ છે એની જગ્યાએ ડેલ ડોટ જે ડી ટાઉ લખી શકીશ. તો જો એ જ વસ્તુ મેં કરી છે, જે ડોટ ઈ એન ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ડોટ જે ડી ટાઉ, અને મેં આજે ડેલ ડોટ જે ડીએસ છે એની જગ્યાએ આ લખ્યું છે ડેલ ડોટ જે ડી ટાઉ. તો કમ્પેરિંગ ઇક્વેશન 6 એન્ડ ઇક્વેશન 8, તો ઇક્વેશન 6માં જો ઇક્વેશન 6માં પણ જે ડોટ ઈ એન ડીએસ છે, ઇક્વેશન 8માં પણ જે ડોટ ઈ એન ડીએસ છે, તો આ બંને સરખા હશે. તો એ જ વસ્તુ મેં નીચે લખી છે, ડેલ ડોટ જે ડી ટાઉ ઓવર ધ હોલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ડેલ બાય ડેલ ટી ડી ટાઉ ઓવર ધ હોલ વોલ્યુમ. હવે જો હવે આ પહેલાં શું હતું, ઇક્વેશન 6માં શું હતું? ઇક્વેશન 6માં એક સરફેસ ઇન્ટિગ્રલ હતું ને એક વોલ્યુમ ઇન્ટિગ્રલ હતું. હવે આપણે આ ઇક્વેશન 6ને જ એ રીતે ટ્રાન્સફોર્મ કર્યું ડાયવર્જન્સ થિયરમ વાપરીને કે આ જો બંને હવે ઓવર ધ વોલ્યુમ થઈ ગયા, ઇન્ટિગ્રેશન ઓવર ધ વોલ્યુમ થઈ ગયા ડી ટાઉ. બરાબર? હવે હું બંને ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વોલ્યુમ છે તો હું આને આ બાજુ લઈ આવી શકીશ. તો આ માઇનસ છે તો આ બાજુ આવતા એકને પ્લસ થઈ જશે. તો તમારું ઇક્વેશન કેવું થઈ જશે? ઇન્ટિગ્રેશન ઓવર ધ હોલ વોલ્યુમ ઓફ ડેલ ડોટ જે પ્લસ ડી રો બાય ડી ડેલ ટી ઇન્ટુ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0, વિચ મીન્સ કે આ તમારા બ્રેકેટવાળી ટર્મ પણ 0 હશે. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે, ડેલ ડોટ જે પ્લસ ડેલ રો બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 0. ધીસ ઇઝ નોન એઝ ધ ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી. આને આપણે ઇક્વેશન 9ને આપણે નામ આપીએ છીએ ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી. બરાબર? ઇન ધ સ્ટેડી સ્ટેટ, અગર સ્ટેડી સ્ટેટ હોય, સ્ટેડી સ્ટેટ કોને કહેવાય? જેમાં ડેલ રો બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એટલે જે વોલ્યુમની અંદર જે ચાર્જીસ છે ને એ વિથ ટાઈમ ચેન્જ નથી થતા, જે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે વિથ ટાઈમ ચેન્જ નથી થતું. તો ડેલ રો બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ઇન ધ સ્ટેડી સ્ટેટ. બરાબર? તો ડેલ રો બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ઇન ધ સ્ટેડી સ્ટેટ, તો આ તમારી 0 થઈ જાય. તો ઇક્વેશન 9માંથી
તમારું તમે શું કહી શકો, આ અગર 0 છે તો તમે એમ કહી શકો ડેલ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 0. તો ઇન ધ સ્ટેડી સ્ટેટમાં ડાયવર્જન્સ ઓફ જે ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ ટોપિક છે આપણી ઓહ્મ્સ લો, આર્ટિકલ 4.2 ઓહ્મ્સ લો વિચ વિલ ગીવ અસ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. હવે એક્સપેરિમેન્ટલી એવું જોવામાં આવ્યું છે કે કરંટ ડેન્સિટી ઇન સ્ટેડી સ્ટેટ is linearly proportional to applied electric field E. So current density J is linearly proportional to applied field E in steady state. આપણે ખાલી હમણાં સ્ટેડી સ્ટેટની વાત કરીએ છીએ, બરાબર. તો J is proportional to E. હવે પ્રોપોર્શનાલિટી સાઇનને હટાવો, એ કોન્સ્ટન્ટ રાખો. સો J is equal to sigma E, where sigma is the constant. ને આ કોન્સ્ટન્ટ સિગ્માને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કહેવાય. તમને ખબર છે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી શું છે? ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ઇઝ ધ ઇન્વર્સ ઓફ રેઝિસ્ટિવિટી. કન્ડક્ટન્સ એટલે 1 બાય રેઝિસ્ટન્સ, એ જ રીતે કન્ડક્ટિવિટી એટલે 1 બાય રેઝિસ્ટિવિટી. તો રેઝિસ્ટિવિટી આપણે ખબર છે, રેઝિસ્ટિવિટીને રો આ રીતે દર્શાવીએ, રો. તો રો આનું રેસિપ્રોકલ થાય સિગ્મા. સો conductivity is the reciprocal of resistivity. હવે આપણે ઇક્વેશન 3માં જોયું હતું, આપણે ઇક્વેશન 3 આ રીતે જોઈ હતી. ઇક્વેશન 3 ઇઝ નથિંગ બટ આપણે જોઈ હતી લાસ્ટ લેક્ચરમાં જે ડોટ ઈ એન ડીએસ, બરાબર. હવે આપણે હમણાં ઉપર જોયું કે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, આપણી જે ઓહ્મ્સ લો છે. તો અહીંયા જે છે ને એની જગ્યાએ તમે સિગ્મા ઈ લગાવી દો. અહીંયા જેની જગ્યાએ તમે સિગ્મા ઈ લગાવી દો, બરાબર. સિગ્મા તમારા મટીરિયલની કન્ડક્ટિવિટી આખા મટીરિયલની સેમ જ હોય. તો સિગ્મા જે છે એ તમારો કોન્સ્ટન્ટ છે, તો સિગ્મા તમારો બારે આવી શકે. તો સિગ્મા બારે લઈ આવો. તો કરંટ આઈ કેટલો થઈ ગયો? સિગ્મા ઇન્ટુ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ E ડોટ ઈ એન ડીએસ. આવું થઈ ગયું ઇક્વેશન 11. સમજો બરાબર. હવે ઇફ અ કંડક્ટર હેઝ યુનિફોર્મ ક્રોસ સેક્શન એરિયા એ, that is integration of ds is equal to a. તો હવે સમજો કે તમારો જે કંડક્ટર છે ને એનો આખો એરિયા એ છે. આપણે ડીએસ શું કહેતા હતા? ડીએસ એક સ્મોલ એલિમેન્ટ ઓફ એરિયા. અગર આ આખો એરિયા છે તો એનામાં એક સ્મોલ એલિમેન્ટ ઓફ એરિયાને, નાનકડા એરિયાને આપણે ડીએસ કહેતા હતા, બરાબર. તો ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ ઓવર ધ હોલ સરફેસ શું થાય કે આખા સરફેસનો ઓવર જે એરિયા છે that will be nothing but integration of over ds. So integration over ds is equal to the whole area capital A. તો તમારું કરંટ કેવું થઈ જાય? અગર તમે અઝ્યુમ કરો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કોન્સ્ટન્ટ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ બહાર આવી જાય. તો આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, ને આ ઈ પણ બહાર આવે તો સિગ્મા ઈ. હવે બચ્યું શું? ખાલી ડીએસ બચ્યું, બરાબર. અને હમણાં મેં કીધું ઇન્ટિગ્રેશન ઓવર ડીએસ ઇઝ ઇક્વલ ટુ ધ હોલ એરિયા એ. તો ઇન્ટિગ્રેશન ઓવર ડીએસની જગ્યાએ આપણે એ લખી દઈશું. તો આઈ કેવું થઈ જશે? સિગ્મા ઈ એ. હવે આપણે આ વસ્તુ 12th સ્ટાન્ડર્ડમાં જોઈ હતી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી, વેર વી વોઝ ધ વોલ્ટેજ એન્ડ ડી વોઝ ધ ડિસ્ટન્સ. આપણે અહીંયા ડીની જગ્યાએ એલ વાપરીએ છીએ. એલ જે તમારો કંડક્ટર જે છે એની લેન્થ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ વી બાય એલ. આ ઇક્વેશનમાં જ્યાં ઈ છે ને એની જગ્યાએ વી બાય એલ સબસ્ટિટ્યૂટ કરો તો તમારી ઇક્વેશન કેવી બનશે? આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી એ બાય એલ. હવે હા, આઈને છે ને તમે અહીંયા લઈ આવો વીની નીચે, તો તમારું કેવું થશે? વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ બીજું શું બચ્યું? સિગ્મા એ બાય એલ. સિગ્મા એ બાય એલ. સોરી, આ ઊંધું થશે.
તમે આઈને આ બાજુ લઈ આવો છો ને, આઈને તમે આ બાજુ લઈ આવો છો તો સિગ્મા એ બાય એલ એ પાછું અહીંયા જઈને ઇન્વર્સ થઈ જશે. તો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ, હવે સિગ્મા નીચે આવે છે, એ નીચે આવે છે અને એલ આ બાજુ જઈને ઉપર જાય છે. તો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ એલ બાય સિગ્મા એ, આ વાળી ઇક્વેશન. હવે આ ઇક્વેશનમાં તમે જુઓ, આ ઇક્વેશનમાં 1/σ છે, અહીંયા 1/σ છે. તો ઉપર મેં બતાવ્યું છે કે 1/σ ઇઝ ઇક્વલ ટુ રો. તો અહીંયા જે 1/σ છે એની જગ્યાએ મેં રો સબસ્ટિટ્યૂટ કરી દીધું. તો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. હવે આપણે ખબર છે, આપણે બહુ નાના હતા ત્યારથી ભણતા આવીએ છીએ કે રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, વેર રો ઇઝ ધ રેઝિસ્ટિવિટી, એલ ઇઝ ધ લેન્થ એન્ડ એ ઇઝ ધ એરિયા ઓફ ધ રેઝિસ્ટર. તો આ જે રો એલ બાય એ છે એની જગ્યાએ મેં કેપિટલ આર રેઝિસ્ટન્સ ઓફ ધ કંડક્ટર સબસ્ટિટ્યૂટ કર્યું. તો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર, ધેટ ઇઝ નથિંગ બટ ધ ઓહ્મ્સ લો. તો મેં ઇલેક્ટ્રિકલ કંડક્ટરમાં ઓહ્મ્સ લો ડિરાઈવ કરી છે. વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર આપણી ઓહ્મ્સ લો છે અને આર શું છે મારું? રેઝિસ્ટન્સ ઓફ ધ કંડક્ટર. અને આરની રેઝિસ્ટન્સની યુનિટ કેટલી હોય? ઓહ્મ્સ. Materials obeying Ohm's law are said to be ohmic materials. તો જે મટીરિયલ્સ V ઇઝ ઇક્વલ ટુ IR કે J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, આ વાળી આને ઓહ્મ્સ લો કહો. આ બે ફોર્મ્સ ઓહ્મ્સ લોના છે, V ઇઝ ઇક્વલ ટુ IR અને J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. તો જે પણ મટીરિયલ્સ આ ઓહ્મ્સ લોને ઓબે કરે ને એને ઓહમિક મટીરિયલ કહેવાય, ઓહમિક મટીરિયલ. અને reciprocal of resistance is conductance. Reciprocal of resistance is conductance. તો રેઝિસ્ટન્સને અગર તમે આર વડે દર્શાવતા હો તો એનો રેસિપ્રોકલ કંડક્ટન્સ તમારો જી હશે. સો આર ઇઝ ઇક્વલ ટુ 1/g. આપણી થઈ ગઈ આર્ટિકલ 4.2 ખતમ, ઓહ્મ્સ લો વાળી. નેક્સ્ટ છે કેલ્ક્યુલેશન ઓફ રેઝિસ્ટન્સ. Consider a coaxial cable. Let the radius of inner wire be A and outer be B. તો એક કોએક્શિયલ કેબલ કન્સિડર કરો. કોએક્શિયલ એટલે એવો બે વાયર, કોએક્શિયલ વાયર્સ જેના એક્સિસ સેમ હોય. તો જો આ બે વાયર્સ, જો એક કેબલ આ છે, એક વાયર આ છે, એક કેબલ આ છે અને બીજું આ વાળું છે. ઓકે, તો એ બંનેની એક્સિસ સરખી છે. જો બંનેની એક્સિસ સરખી છે આવી રીતે, બરાબર. લેટ ધ રેડિયસ ઓફ ઇનર, અંદરના સાઈડનો જે છે ઇનર વાયર બી એ, એટલે કે આ જો અંદરની સાઈડ જે વાયર છે એનું રેડિયસ અહીંયા સેન્ટર છે એના વચ્ચેથી અહીંયા સુધી એ રાખ્યું છે, જો અહીંયા છે. અને આઉટર બી, આઉટર જે વાયર છે બારેનો વાયર આ વાળો, એની રેડિયસ કેવી રાખી છે? આ સેન્ટરથી અહીંયા સુધી બી. લેટ ધ ઇનર વાયર બી એટ પોટેન્શિયલ વી, લેટ ધ ઇનર વાયર બી એટ પોટેન્શિયલ વી એન્ડ આઉટર શીથ બી ગ્રાઉન્ડેડ. એટલે કે આ જે વાયર છે ને અંદરનો એનો પોટેન્શિયલ કેપિટલ વી છે અને આઉટર જે વાયર છે ને એ ગ્રાઉન્ડેડ છે. આ બંને ગ્રાઉન્ડેડ છે. તો કરંટ કેટલો થાય? કરંટ ઇઝ નથિંગ બટ જે ડોટ ડીએસ. આ આપણે જોયું છે કે જે ડોટ ટીએન ડીએસ એવો મારો કરંટ હોય. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ છે. તો અહીંયા હું ડાયરેક્શન નથી બતાવતી, ખાલી જે ડોટ ડીએસ લખું છું. તો કરંટ ઇઝ ઇક્વલ ટુ જે ડોટ ડીએસ. હવે આપણે 4.2માં જોયું કે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. તો જેની જગ્યાએ મેં સિગ્મા ઈ સબસ્ટિટ્યૂટ કર્યું. હવે સિગ્મા ઈ બંને, ધારો કે તમે કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખો છો, સિગ્મા તો ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી તો કોન્સ્ટન્ટ છે જ, તમે રાખો છો કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈમાં, તો સિગ્મા ને ઈ બંને કોન્સ્ટન્ટ હશે, એ બારે આવી શકશે ઇન્ટિગ્રેશનથી. તો બચશે શું? ઇન્ટિગ્રેશન ઓફ ઓવર ડીએસ. આટલું જ
ઇન્ટિગ્રેશનમાં બચશે. બટ ધ કર્વ્ડ સરફેસ એરિયા ઓફ ધ સિલિન્ડર. હવે આપણે મેથ્સમાં તમે 10મા ધોરણથી પહેલાં જોયું હશે કે સિલિન્ડરનો કર્વ્ડ સરફેસ એરિયા હોય 2πrl, જ્યાં એલ જે તમારી લેન્થ છે સિલિન્ડરની અને આર છે તમારું રેડિયસ સિલિન્ડરનું. હવે તમારો S1 એટલે કે આપણે અંદરના સરફેસની વાત કરીએ છીએ. આ અંદરનો જે સરફેસ છે કરંટ એમાં જ ફ્લો થાય છે, કારણ કે આ વાયર જે છે અંદરનો વાયર પોટેન્શિયલ V ઉપર છે. તો અંદર આ જે વાયર છે એમાં કરંટ કેટલો ફ્લો થાય છે એ જાણવા માટે પહેલાં એ જાણવું પડશે કે આનો એરિયા કેટલો હશે. આ એક સિલિન્ડર છે, સિલિન્ડર જેવું દેખાય છે, બરાબર. એની લેન્થ કેટલી છે અહીંયા જુઓ, એની લેન્થ છે કેપિટલ L અને એનું રેડિયસ હમણાં મેં કીધું હતું, એનું રેડિયસ અહીંયા જુઓ કેટલું છે, રેડિયસ છે A. જો લેટ ધ રેડિયસ ઓફ ઇનર વાયર, રેડિયસ ઓફ ઇનર વાયર ઇઝ A. તો તમારું કર્વ્ડ સરફેસ એરિયા 2πrl કેવું થઈ જાય, 2π રેડિયસ કેટલું છે A અને આની લેન્થ કેટલી છે કંડક્ટરની, કેપિટલ L. તો 2πal આવો થઈ જાય તમારો કર્વ્ડ સરફેસ એરિયા તમારા અંદરના વાયરનો. સો ઇન અવર કેસ, આપણા કેસમાં મેં શું લખ્યું છે, તમારો ટોટલ સરફેસ એરિયા કેટલો થઈ જાય 2πa ઇન્ટુ કેપિટલ L. અને ટોટલ ઇન્ટિગ્રેશન ઓફ ds શું છે, ઇન્ટિગ્રેશન ઓફ ds ઓવર S1. ઇન્ટિગ્રેશન ઓફ ds આપણે ટોટલ એરિયા બતાવે છે અને S1 મેં કોને કીધું છે, અંદરના જે સિલિન્ડર છે એને. તો અંદરના સિલિન્ડરનો ટોટલ એરિયા કેટલો છે, ટોટલ એરિયા 2πal. તો મેં આને આ રીતે લખ્યું છે, ઇન્ટિગ્રેશન ઓફ ds ઓવર ધ હોલ સરફેસ ઓફ ધ ઇનર વાયર. અંદરના વાયરનો આખો સરફેસ એરિયા છે 2πa કેપિટલ L. હવે આપણે આની વેલ્યુ મળી ગઈ, ઇન્ટિગ્રેશન ઓફ ds ઓવર S1. તો અમારો આ શું છે, I છે, I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E ઇન્ટુ ઇન્ટિગ્રેશન ds. તો ઇન્ટિગ્રેશન dsની જગ્યાએ હું 2πal લગાવી દઉં. તો I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ dsની જગ્યાએ 2πa કેપિટલ L. હવે વિચ ઇઝ ઇક્વલ ટુ 2πa કેપિટલ L ઇન્ટુ E. હવે આ E છે ને અહીંયા E છે એની જગ્યાએ મેં E જે છે એની જગ્યાએ મેં E ઓફ A લખ્યું છે, E ઓફ A, વિચ મીન્સ એને મેં ખાલી ને ઇલેક્ટ્રિક ફિલ્ડને E ઓફ A આ રીતે દર્શાવ્યું છે. એ હું શું કહેવા માગું છું, E ઓફ A ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ ઇનર વાયર એટ A, that is the inner wire, electric field at A, that is at the inner wire. આપણે જે હમણાં કોની વાત કરીએ છીએ, હમણાં આપણે આ અંદરના વાયરની વાત કરીએ છીએ. અંદરના વાયરની વાત કરતા હોય ત્યારે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ રેડિયસવાળા અંદરના વાયરની વાત કરીએ છીએ. તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને E A આ રીતે જ બતાવશું. હું E A લખું એનો મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, પણ ક્યાં, તો અંદરના વાયરના સાઈડ અહીંયા. Now we know that electric field E is equal to minus del phi. આ આપણે યુનિટ 1માં કર્યું હતું. E is equal to minus del phi, where phi was the potential. So E is equal to minus del phi. આપણે ખબર છે 4.2માંથી કે J is equal to sigma E. તો આપણે E ની જગ્યાએ J by sigma લખી શકશું. તો જો એ જ વસ્તુ છે, E ની જગ્યાએ J by sigma લખ્યું. સો J by sigma is equal to minus del phi. હવે તમે સિગ્માને આ બાજુ લઈ જાઓ તો J is equal to minus sigma del phi. હવે આ ઇક્વેશનને તમે નો ડાયવર્જન્સ લો એટલે ડેલ ડોટ ઓપરેટ કરો તો શું થઈ જશે, ડેલ ડોટ phi is equal to ડેલ ડોટ માઇનસ ડેલ phi. બરાબર. આ ઇક્વેશનમાં તમે બંને જગ્યાએ ડેલ ઓપરેટ કરો, ડાયવર્જન્સ ઓપરેટ કરો. તો હવે જો સિગ્મા કોન્સ્ટન્ટ છે, એ બહાર આવી જશે. સિગ્મા અહીંયા માઇનસ સાઇન રહી ગઈ, અહીંયા માઇનસ સાઇન છે ને એ હશે. સિગ્મા કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે ને ડેલ અને ડેલ બે છે તો ડેલ સ્ક્વેર
5. So del dot j is equal to minus del sigma into del square 5. तो आज वस्तु में इक्वेशन 13 में लखी है. इक्वेशन 13 gives me del dot j is equal to minus sigma del square 5. Thank you.